everyone, this is Kalpesh Kapadia, Assistant Professor in Civil Engineering Department at Dr. Subhash Technical Campus. Welcome in the lecture series of Geotechnical Engineering. The subject offered by Gujarat Technological University and having a subject code is 3130606. In this video series, student should learn about geotechnical engineering. In last session, we have solved out some examples related to index property relationships and test, that is chapter number 3. Now, in this session, we also solve some examples related to index properties and relationships. So, let us start with the example. First of all, we start with the example. A compacted cylindrical specimen 50 mm diameter and 100 mm long is to be prepared from dry soil. હવે સૌથી પહેલાં આપણે રકમને સમજી લઈએ કે સિલિન્ડ્રિકલ સ્પેસિમેન છે, કોમ્પેક્ટેડ સિલિન્ડ્રિકલ સ્પેસિમેન કે જેનો ડાયામીટર છે 50 mm અને 100 mm છે એ લોંગ છે અને એ જે સ્પેસિમેનને પ્રિપેર કરવામાં આવ્યો છે એ ડ્રાય સોઇલનો યુઝ કરી અને પ્રિપેર કરવામાં આવેલો છે. If the specimen is required to have a water content of 15% and percentage air weight 20%. So, calculate the weight of soil and water required in the preparation of the soil sample. તો સ્પેસિમેન જે છે એને 15 mm વોટર કન્ટેન્ટ અને 20 mm પર્સન્ટેજ એર વોઇડની રિક્વાયરમેન્ટ છે. તો એના માટે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે ભાઈ વેઇટ ઓફ સોઇલ એન્ડ વોટર રિક્વાયર્ડ ઇન ધ પ્રિપેરેશન ઓફ ધ સોઇલ સેમ્પલ. તો જે સોઇલ સેમ્પલ છે એને પ્રિપેર કરવા માટે પ્રિપેર કરવા માટે કેટલો વેઇટ ઓફ સોઇલની જરૂરિયાત રહેશે અને કેટલું વોટરની જરૂરિયાત રહેશે. હવે એના માટે આપણે સ્પેસિફિક ગ્રેવિટી લેવાની છે 2.69. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં એ વોટર કન્ટેન્ટ કેટલું લેવાનું કીધું છે 15%, પર્સન્ટેજ એર વોઇડ 20%, સ્પેસિફિક ગ્રેવિટી આપેલી છે 2.69. હવે આપણી પાસે અહીંયા સ્પેસિમેનના લેન્થ અને એનો ડાયામીટર આપેલો છે. તેની ઉપરથી સૌથી પહેલાં આપણે એનું વોલ્યુમ ફાઇન્ડ કરશું. સો વોલ્યુમ ફાઇન્ડ કરવા માટે તો કે π/4 d² ઇન્ટુ h. સો ડાયામીટર આપણે આપેલો છે 50 mm અને હાઇટ પણ આપેલી છે 100 mm. તો આપણે એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી નાખીએ એટલે અહીંયા 5 થશે અને અહીંયા 10, બરાબર. તો એ આવે છે 196.34 સેન્ટીમીટર ક્યુબ. આ થઈ ગયો તમારા સેમ્પલનો ડાયામીટર, બરાબર. ચાલો આગળ જોઈએ. હવે પર્સન્ટેજ એર વોઇડ ફાઇન્ડ આઉટ કરવો હોય તો એને ઇઝ ઇક્વલ્સ ટુ VA/V વોલ્યુમ ઓફ એર અપોન ટોટલ વોલ્યુમ. સો 0.20 આપણે પર્સન્ટેજ એર વોઇડ આપેલો છે, બરાબર. હવે આપણે એની ઉપરથી ફાઇન્ડ આઉટ કરશું વોલ્યુમ ઓફ એર. બધાના પહેલાં વોલ્યુમ ફાઇન્ડ કરવા પડશે પર્ટિક્યુલર. તો આ જે છે પર્સન્ટેજ ઓફ એર વોઇડની ડેફિનેશન છે NA ઇઝ ઇક્વલ્સ ટુ VA/V. તો એને આપણી પાસે છે 0.20, 20% છે એટલે 0.20 ઇઝ ઇક્વલ્સ ટુ VA આપણે લેવાનો મેળવવાનો છે અને વોલ્યુમ મળી ગયો આપણે 196.34. એટલે એ આવશે વોલ્યુમ ઓફ એ આવશે 39.27 સેન્ટીમીટર ક્યુબ, બરાબર. આ મળી ગયું તમને અહીંયા વોલ્યુમ ઓફ એર. જોઈએ આગળ.
હવે આપણે વોલ્યુમ ઓફ વોટર ફાઇન્ડ કરવાનું છે. તો વોલ્યુમ ઓફ વોટર ફાઇન્ડ કરવા માટે શું કરવું પડે? તો કે વોલ્યુમ ઓફ વોટર ફાઇન્ડ કરવું હોય તો એના બેઝિક ફોર્મ્યુલા પહેલાં તો જો આ તમારે જોવું પડશે કે ભાઈ ગેમા ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુ ડબલ્યુ અપોન વી ડબલ્યુ, તેની ઉપરથી આપણે વોલ્યુમ ઓફ વોટર આ મળશે. તો આપણી પાસે બે વસ્તુ હોવી જોઈએ, ગેમા ડબલ્યુ અને ડબલ્યુ ડબલ્યુ. તો ગેમા ડબલ્યુની વેલ્યુ સૌથી પહેલાં તો તમારા ફોર્મ્યુલા છે એને વ્યવસ્થિત બનાવી લેવાનો. વી ડબલ્યુ આપણે જોતું છે તો વી ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? તો કે વી ડબલ્યુ ઉપર જવા દો અને આ નીચે આવવા દો તો કે શું થાય? ડબલ્યુ ડબલ્યુ અપોન ગેમા ડબલ્યુ. તો આ ગેમા ડબલ્યુની ઓલવેઝ વેલ્યુ 1 હશે. હવે આપણે ડબલ્યુ ડબલ્યુ ફાઇન્ડ કરવાનું છે. એ આપણે ક્યાંથી મળશે? અહીંયા ઉપરથી, માસ ઓફ વોટર. કેવી રીતે ફાઇન્ડ કરશું જોઈએ. પહેલાં તો માસ ઓફ વોટર ફાઇન્ડ કરવું એટલે એનો બેઝિક ફોર્મ્યુલા કયો છે? તો કે ભાઈ વોટર કન્ટેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ વેઇટ ઓફ વોટર ટુ ધ વેઇટ ઓફ સોલિડ. હવે વોટર કન્ટેન્ટ છે એ આપણને રકમમાં આપેલું છે 15%, 15%. એટલે કેટલું થશે? એ 0.15 થશે. તો ત્યાર પછી ડબલ્યુ ડબલ્યુ પણ ડબલ્યુએસ, બરાબર, એ બંનેમાંથી એ કોઈ પણ આપેલું નથી. તો આને હું સામે જ આવવા દઉં તો આવું મળશે મને, ડબલ્યુ ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 0.15 ડબલ્યુએસ. આ મળી ગયું મને વેઇટ ઓફ વોટર. હવે એને મારે ક્યાં મૂકવાનું છે? આ જગ્યાએ. તો એ આપણે ફોર્મ્યુલા બનાવ્યો હતો કે વી ડબલ્યુ 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 અપોન ગેમા ડબલ્યુની વેલ્યુ 1, બરાબર. તો હવે ડબલ્યુ ડબલ્યુ જે છે એની જગ્યાએ હું 0.15 ડબલ્યુએસ મૂકી દઉં તો શું મળે? વોલ્યુમ ઓફ વોટર મને દેટ ઇઝ 0.15 ડબલ્યુએસ સેન્ટીમીટર ક્યુબ. આગળ મને વોલ્યુમ ઓફ એર મળી ગયો, પ્લસ અહીંયા મને વોલ્યુમ ઓફ વોટર મળી ગયું. હવે વોલ્યુમ ઓફ સોલિડ ફાઇન્ડ આઉટ કરશું આપણે. વોલ્યુમ ઓફ સોલિડ ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરવું પડશે આપણે? તો કે ભાઈ ગેમા એસ ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુએસ અપોન વીએસ. વોલ્યુમ ઓફ સોલિડ આપણે ફાઇન્ડ આઉટ કરવું છે તો એને સૂત્રનો કરતા બનાવ્યો અહીંયા. એટલે ગેમા એસ છે નીચે આવતો રહ્યો, વીએસ ઉપર જતો રહ્યો, એટલે આપણે આવું મળ્યું કે ભાઈ વીએસ ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુએસ એમનેમ રહેશે ઉપર અને નીચે ગેમા એસ. હવે જીની વેલ્યુ આપણી પાસે રકમમાં આપેલી છે અને ગેમા ડબલ્યુ ઓલવેઝ 1 થાય, બરાબર. તો મારે અહીં નીચે જી લાવવો હોય તો હું આવી રીતે કરી શકું કે ભાઈ જીનો બેઝિક ફોર્મ્યુલા તો કે જી ઇઝ ઇક્વલ્સ ટુ ગેમા એસ અપોન ગેમા ડબલ્યુ. હવે તમારી પાસે અહીં ગેમા એસ છે તો મારે અહીંયા જી લાવવો હોય તો આને આ બધું જવા દો એટલે આવું થઈ જાય. ગેમા એસ ઇઝ ઇક્વલ્સ ટુ જી ઇન્ટુ ગેમા ડબલ્યુ. આ જે આપણે મળ્યું એને આપણે મૂકશું ગેમા એસની જગ્યાએ, એટલે કે અહીંયા જો અહીં મૂક્યું છે દેખાય તો કે જી ઇન્ટુ ગેમા ડબલ્યુ. ચાલો વીએસની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે. ડબલ્યુએસની વેલ્યુ આપણી પાસે નથી. તો કે જી કેટલો આપેલો છે? તો કે 2.69 જે રકમમાં આપેલો છે. ગેમા ડબલ્યુની વેલ્યુ કેટલી થાય? તો કે ઓલવેઝ 1. હવે અહીંયા ઉપર કાંઈ ન હોય તો ઇન્ટુ અહીંયા 1 તો હોય જ. તો કાંઈ ન હોય તો અહીંયા ઓલવેઝ 1 હોય જ, બરાબર. તો 1 ત્યાં લખીએ, 1 ડિવાઈડ બાય 2.69 કરીએ એટલે આવે 0.372, બરાબર. ડબલ્યુએસ ઉપર છે એટલે તમને રહેશે ડબલ્યુએસ. તો વોલ્યુમ ઓફ સોલિડ કેટલું મળ્યું આપને? તો કે 0.372 ડબલ્યુએસ, દેટ ઇઝ વોલ્યુમ ઓફ સોલિડ. હવે ત્રણેયના વોલ્યુમ આપને મળી ગયા, બરાબર. ત્રણેયના વોલ્યુમ આપને મળી ગયા. ચલો જોઈએ આગળ. હવે ત્રણેયના વોલ્યુમ છે તો ટોટલ વોલ્યુમ આપણે મેળવી લઈએ. તો કે ટોટલ વોલ્યુમ કઈ રીતે મળે? એઝ પર 3 ફેઝ ડાયાગ્રામ. તો કે V ઇઝ ઇક્વલ્સ ટુ VS પ્લસ VW પ્લસ VA. V આપને આગળ મળી ગયો સૌથી પહેલાં જ્યારે આપણે 5/4 d² ઇન્ટુ H કર્યું હતું ત્યારે ટોટલ V આપને મળી ગયો હતો 196.34. હવે વોલ્યુમ ઓફ સોલિડ છેલ્લે કેટલું મળ્યું આપને? 0.372 WS. VW આપને ઉપર કેટલું મળ્યું હતું? આગળના સ્ટેપમાં 0.15 WS. અને વોલ્યુમ ઓફ એર આપને મળ્યું હતું 39.27, બરાબર. ચાલો હવે એક કામ કરીએ, WS વાળા છે ને અહીં નહીં રહેવા દઈએ. આ જે 39.27 છે એને અહીંયા આવવા દઈએ આપણે
એટલે કેવું થઈ જાય, અહીંયા પ્લસમાં છે, સામે જાય તો માઇનસ, એટલે 196.34 માઇનસ 39.27, બરાબર. આ કરી નાખીએ પછી એની સામે ઇઝ ઇક્વલ્સ ટુમાં કોણ રહેશે, ખાલી આ બે જ, 0.372 WS અને 0.15 WS, બરાબર. પછી WSને કોમન કાઢી, બરાબર, અને બંનેનો પ્લસ કરી અને સોલ્વ આઉટ કરીએ એટલે હવે વેઇટ ઓફ સોલિડ આપણે મળી જાય. કેટલું મળે છે, તો વેઇટ ઓફ સોલિડ ઇઝ 300.9 ગ્રામ્સ, બરાબર, જે આપણે મળી ગયું વેઇટ ઓફ સોલિડ, જે આપણે રકમમાં પૂછેલું હતું. રકમમાં શું પૂછ્યું હતું આપણે, તો કે ભાઈ ડેટા બધો આપેલો છે. હવે એવું કહે છે કે સ્પેસિમેન જે છે એનું 15% અને વોટર કન્ટેન્ટ 15% અને પર્સન્ટેજ એરવોઇડ છે 20% લાવવા હોય તો મારે જે વેઇટ ઓફ સોઇલ છે એ કેટલું જોશે પ્રિપેરેશન કરવા માટે અને વોટર કેટલું જોશે. તો આપણે વેઇટ ઓફ સોઇલ મળી ગયું, બરાબર. હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે માસ ઓફ વોટર, બરાબર. બે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે, એક તો કેટલી સોઇલ જોશે અને બીજા નંબરમાં કેટલું વોટરની રિક્વાયરમેન્ટ રહેશે એ સ્પેસિમેન બનાવવા માટે. તો આપણે વેઇટ ઓફ સોલિડ મળી ગયું 300.9 ગ્રામ, બરાબર. હવે માસ ઓફ વોટરની જરૂરિયાત રહેશે, બરાબર. તો માસ ઓફ વોટર કેવી રીતે, તો કે 15% વોટર લેવાનું હતું, તો કે યસ. હવે જે મને સોઇલનો માસ મળ્યો એના 15% હું લઉં, 0.15 કરું તો મને શું મળી જાય, વેઇટ ઓફ વોટર, એન્ડ ધેટ ઇઝ 45.13 ગ્રામ. હવે આપણે રકમમાં કીધેલું જ હતું કે 15% પાણી લેવાનું છે, 15% વોટર આપણે લીધું, બરાબર. તો તમને ટોટલ સોઇલ મળી ગયું હોય, બરાબર. એ ટોટલ સોઇલ જે છે એના 15% કરીએ એટલે કેટલું આવે, 45.13 ગ્રામ, એટલે એટલું વોટરની રિક્વાયરમેન્ટ રહેશે. જોઈએ સેકન્ડ એક્ઝામ્પલ. A moist sample of soil has a mass of 630 gram and a volume of 300 centimeter cube. At a water content of 10% water content છે, એક સોઇલનું સેમ્પલ છે કે જેનો માસ છે 630 ગ્રામ, વોલ્યુમ આપેલું છે 300 સેન્ટીમીટર ક્યુબ અને વોટર કન્ટેન્ટ લેવાનું કીધું છે 10%, સ્પેસિફિક ગ્રેવિટી લેવાની કીધી છે 2.7. શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, તો કે ડિટરમાઇન E મીન્સ વોઇડ રેશિયો, SR મીન્સ ડિગ્રી ઓફ સેચ્યુરેશન એન્ડ NAD મીન્સ percentage air void. Also determine the water content at which the soil gets fully saturated without any increase in the volume. હવે એવું કીધું છે કે વોટર કન્ટેન્ટ ફાઇન્ડ કરવાનું છે કે જેનાથી તમારું સોઇલ સેમ્પલ જે છે એ ફૂલી સેચ્યુરેટેડ થઈ જાય, પણ એનું જે વોલ્યુમ છે એમાં કોઈ પણ જાતનો વધારો થવો જોઈએ નહીં. એન્ડ વોટ વિલ બી ધ યુનિટ વેઇટ એટ સેચ્યુરેશન, જ્યારે સેચ્યુરેશનમાં હોય ત્યારે એનો યુનિટ વેઇટ છે કેટલો થાય. સોલ્યુશનની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણને શું ડેટા આપેલો છે, તો કે સૌથી પહેલું આપેલું છે વેઇટ ઓફ ધ સોઇલ એન્ડ ધેટ ઇઝ 630 ગ્રામ. બીજું શું આપેલું છે, વોલ્યુમ, એન્ડ ધેટ ઇઝ વોલ્યુમ ઇઝ 300 સેન્ટીમીટર ક્યુબ. એન્ડ ધેન વોટર કન્ટેન્ટ, સો વોટર કન્ટેન્ટ ઇઝ 10% and the specific gravity of the soil is 2.7. હવે સૌથી પહેલું ફાઇન્ડ આઉટ કરશું આપણે વોઇડ રેશિયો, બરાબર. તો વોઇડ રેશિયો માટે શું થાય, તો કે ફોર્મ્યુલા ગેમા ડી ઇઝ ઇક્વલ્સ ટુ જી ઇન્ટુ ગેમા ડબલ્યુ અપોન 1 + E, બરાબર. E ફાઇન્ડ આઉટ કરવો છે, જી આપને આપેલો છે, ગેમા ડબલ્યુની વેલ્યુ ઓલવેઝ 1 થાય. તો આપણે ફાઇન્ડ આઉટ કરવો પડશે સૌથી પહેલાં ગેમા ડી. તો ગેમા ડી આગળ ફાઇન્ડ આઉટ કરેલો છે, કેવી રીતે જોઈએ. ગેમા ડી ફાઇન્ડ આઉટ કરવો હોય તો ગેમા બીની મારે જરૂરિયાત પડે, બરાબર. કેમ કે આપણો જે ફોર્મ્યુલા છે ગેમા ડી ઇઝ ઇક્વલ્સ ટુ ગેમા બી અપોન 1 + W. W તો આપણે રકમમાં આપેલો છે, ગેમા બી આપણી પાસે નથી. તો ગેમા બી કેવી રીતે ફાઇન્ડ કરશું, તો કે ગેમા બીની બેઝિક ફોર્મ્યુલા છે ધ રેશિયો ઓફ ટોટલ વેઇટ ટુ ધ ટોટલ વોલ્યુમ W/V. તો આપણે વેઇટ અને વોલ્યુમ બંને આપેલા છે. વેઇટ આપેલો છે 630 અને વોલ્યુમ આપેલું છે 300 સેન્ટીમીટર ક્યુબ, બરાબર. તો એનો સોલ્વ આઉટ કરીએ તો આવે 2.1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, બરાબર છે. હવે એને આપણે અહીંયા
વેલ્યુ ઇનપુટ કરાવીએ ગેમા બીની જગ્યાએ કેટલી આવી તો કે 2.1 અને 1 પ્લસ ડબલ્યુ એટલે કે 0.10 1 પ્લસ 0.10 તો એને સોલ્વ આઉટ કરતાં મને ડ્રાય ડેન્સિટી કેટલી મળે છે તો કે 1.090 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. હવે ગેમા ડી ઉપરથી આપણને શું મળશે ઈ બરાબર છે. હવે આ ઇક્વેશનને પ્રોપર બનાવીએ ઈને આપણે સૂત્રનો કરતાં બનાવીએ તો આવું થઈ જાય જી ઇન્ટુ ગેમા ડબલ્યુ અપોન ગેમા ડી -1. હવે જી કેટલો આપેલો છે રકમમાં 2.7 ગેમા ડબલ્યુ ઓલવેઝ 1 ગેમા ડી કેટલું મળ્યું આપને 1.909 તો આપને વોઇડ રેશિયો મળશે 0.414. હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે ડિગ્રી ઓફ સેચ્યુરેશન SR બરાબર. તો એ આપણને મળશે આપણું ડેરિવેશન નંબર 1 જે હતું એનું જે ફોર્મ્યુલા હતું E = W × G / SR બરાબર. હવે અહીં SR ને સૂત્રનો કરતા બનાવ્યો તો E છે નીચે આવતો રહેશે અને SR છે સામે ઉપર જતો રહેશે. હવે આપણે રકમમાં W આપેલો જ છે W કેટલો આપેલો છે 10% સો 0.10 G પણ આપેલો છે સ્પેસિફિક ગ્રેવિટી 2.7 અને આપણને ઈ મળી ગયો ઉપર 0.414 તો આપણે અહીંયા એની ઉપરથી ફાઇન્ડ આઉટ કર્યું ડિગ્રી ઓફ સેચ્યુરેશન and that is 0.652. Now we have find out the percentage air voids of that sample. So the formula for that is air content AC is equals to 1 minus SR. હવે SR ની વેલ્યુ આપણે મળી ગઈ 0.652 તો 1 માંથી 0.652 બાદ કરીએ તો કેટલું મળ્યું 0.348 એટલે કે 34.8% ઓફ વોલ્યુમ ઓફ વોઇડ એટલે કે વોલ્યુમ ઓફ વોઇડ જે આપણી પાસે છે એના 34.8% એર કન્ટેન્ટ રહેલું છે. બાકીનું શું હશે તો કે વોટર કન્ટેન્ટ જે વોઇડ રેશિયો છે એમનામાંનું. હવે એની ઉપરથી આપણે ફાઇન્ડ આઉટ કરશું પોરોસિટી E = 1 + 1 upon E upon 1 + E. સો E આપણે મળી ગયો તો 0.414 divided by 1 + 0.414 and that is N is equal to 0.293. સો હવે શું કરવાનું છે તો કે જે પોરોસિટી એની બેઝિક ફોર્મ્યુલા શું છે કારણ કે આપણે પર્સન્ટેજ એર વોઇડ ફાઇન્ડ કરવા માટે વોલ્યુમ ઓફ એર ફાઇન્ડ કરવું પડશે તો એના સોલ્યુશન માટે પોરોસિટીની બેઝિક ફોર્મ્યુલા VV upon V બરાબર. VV મારે ફાઇન્ડ આઉટ કરવો હોય તો શું કરવું પડે V જે છેદમાં છે એને સામે જવા દઉં તો ગુણાકારમાં આવી જાય બરાબર મલ્ટીપ્લાય થઈ જાય N × V. સો એને આપણે મળી ગયો કેટલો 0.293 અને વોલ્યુમ આપેલું છે 300 સેન્ટીમીટર ક્યુબ તો વોલ્યુમ ઓફ વોઇડ આપને કેટલું મળશે 87.9 સેન્ટીમીટર ક્યુબ. Now air content so AC is equals to VA upon VV V એને સૂત્રનો કરતા બનાવ્યો એટલે શું થશે AC × VV થશે. હવે એર કન્ટેન્ટ આપણે આગળ મળી ગયું હતું 0.348 અને વોલ્યુમ ઓફ વોઇડ અહીંયા મળ્યું આપણે 87.9 સો ધેટ ઇઝ 30.58 સેન્ટીમીટર ક્યુબ. નાવ પર્સન્ટેજ એર વોઇડ એને ઇઝ ઇક્વલ્સ ટુ VA upon V × 100 તો VA આપણે કેટલું મળ્યું અહીંયા મળ્યું આપણે કે ભાઈ 30.58 અને વોલ્યુમ ટોટલ કેટલું આપેલું છે 300 × 100 સો પર્સન્ટેજ એર વોઇડ ઓફ ધેટ સેમ્પલ ઇઝ 10.19%. Now we have find out water content for fully saturation. So the formula for find out water content for fully saturation is E is equals to W × G upon SR. E ની વેલ્યુ આપણને મળી ગઈ હતી 0.414 W આપણે ફાઇન્ડ આઉટ કરવાનો હોય આપણે શું માગ્યું છે કે ફૂલી સેચ્યુરેટેડ કરવા માટે વોટર કન્ટેન્ટ તો ઓલરેડી આપણે 10% આપેલું જ છે બરાબર પણ એવું પણ માગ્યું છે કે જે સેમ્પલ છે એમાં 10% વોટર કન્ટેન્ટ છે. હવે એ સેમ્પલને મારે ફૂલી સેચ્યુરેટ કરવો હોય બરાબર તો મારે કેટલા ટકા વોટર કન્ટેન્ટની જરૂરિયાત રહે તો W ફાઇન્ડ આઉટ કરવાનો છે. સ્પેસિફિક ગ્રેવિટી આપેલી છે SR જ્યારે ફૂલી સેચ્યુરેશન કરવું હોય ત્યારે SRની વેલ્યુ ઓલવેઝ 1 તો W કેટલો મળે છે આપણે 0.153 યાની કે પર્સન્ટેજમાં કન્વર્ટ કરીએ તો W ઇઝ ઇક્વલ ટુ 15.3% યાની કે જે સોઇલ સેમ્પલ જે છે એને ફૂલી સેચ્યુરેટ કરવા માટે
15.3% વોટર છે એની જરૂરિયાત રહેશે. ત્યાર પછી યુનિટ વેઇટ ઓફ સોઇલ સેમ્પલ. સો યુનિટ વેઇટ ફાઇન્ડ કરવા માટે શું કરવું પડે? ગેમા સેટ ઇઝ ઇક્વલ્સ ટુ જી ઇન્ટુ જી પ્લસ ઈ ઇન્ટુ એસઆર ઇન્ટુ ગેમા ડબલ્યુ અપન 1 પ્લસ ઈ. તો જી આપેલો છે, ઈ પણ છે, એસઆર ઓલવેઝ 1 એન્ડ ગેમા ડબલ્યુ ઓલવેઝ 1. 1 પ્લસ ઈ પણ આપેલો છે 0.414. તો ગેમા સેટ ઇઝ ઇક્વલ્સ ટુ 2.20 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. Then example number 3, a sample with a volume of 45 centimeter cube. કોઈ એક સેમ્પલ છે એનું વોલ્યુમ આપેલું છે 45 સેન્ટીમીટર ક્યુબ. ઇફ ફિલ્ડ વિથ એ સોઇલ સેમ્પલ, it filled with a soil sample. When the soil is poured into a graduated cylinder, it displaces 25 centimeter cube of water. કોઈક સિલિન્ડરમાં ડુબાડવામાં આવે તો એ 25 સેન્ટીમીટર ક્યુબ જેટલું ડિસ્પ્લેસ થાય છે, અંદર ડૂબે છે. વોટ ઇઝ ધ પોરોસિટી એન્ડ ધ વોઇડ રેશિયો ઓફ ધેટ સોઇલ? સો તો એ જે સોઇલ છે એની પોરોસિટી અને વોઇડ રેશિયો કેટલો હોય જોઈએ. વોલ્યુમ આપેલું છે 45 સેન્ટીમીટર ક્યુબ. હવે જ્યારે ડૂબે છે ત્યારે એ વોલ્યુમ ઓફ સોલિડ ત્યારે કેટલું થશે? 25 સેન્ટીમીટર ક્યુબ. તો ટોટલ વોલ્યુમ આપણે મેળવવું હોય તો વોલ્યુમ ઓફ વોઇડ આપણે ફાઇન્ડ કરવું હોય તો શું થાય? તો કે પહેલાં તો 3 ફેઝ ડાયાગ્રામનો ટોટલ વોલ્યુમ કેટલો હોય છે? V ઇઝ ઇક્વલ્સ ટુ વીવી પ્લસ વીએસ. તો વીવીને હું સૂત્રનો કરતાં બનાવું તો શું થશે? આ વીએસ પ્લસ છે ઓલી બાજુ વહી તો માઇનસમાં થઈ જશે. તો કે હા. તો ટોટલ વી આપેલો છે આપણે વોલ્યુમ 45 માઇનસ 25 એટલે કેટલું વધશે? 20 સેન્ટીમીટર ક્યુબ. હવે વોલ્યુમ ઓફ વોઇડ મળી ગયું મને અહીંયા 20 સેન્ટીમીટર ક્યુબ. એની ઉપરથી મને બંને વસ્તુ મળશે. સૌથી પહેલું હું ફાઇન્ડ આઉટ કરીશ વોઇડ રેશિયો, કારણ કે વીવી હુકામે મેં ફાઇન્ડ કર્યો તો કે વોઇડ રેશિયોની બેઝિક ફોર્મ્યુલામાં વીવી અપોન વીએસ આવે છે, એટલે વીવી મારે ફાઇન્ડ કરવો પડે. વીવી મને કેટલો મળ્યો? 20. વીએસ તો આપણે ઓલરેડી આપેલો છે રકમમાં 25. તો વોઇડ રેશિયો કેટલો મળ્યો આપણે? 0.8. એવી જ રીતે પોરોસિટીમાં પણ વીવીની જરૂરિયાત પડે, ડિવાઈડ બાય વી. વોઇડ ઓફ વોલ્યુમ ઓફ વોઇડ કેટલું આપેલું છે? 20 આપણે મળ્યું, બરાબર. ટોટલ વોલ્યુમ આપેલું છે આપણે રકમમાં 45. તો પોરોસિટી એ સેમ્પલની કેટલી હશે? 0.444. So now these are the list of references: Soil Mechanics and Foundation Engineering, Dr. K.R. Arora; Soil Mechanics and Foundation, Dr. B.C. Punamia; Geotechnical Engineering, Dr. R.P. Rethalia; and last one is Geotechnical Engineering, S. Chand Publication. આ કોઈ પણ રેફરન્સ બુકમાંથી તમે એઝ એ રેફરન્સ બુક યુઝ કરી શકો છો. So now I am concluding my session. If you have any query and want additional information, so feel free and keep message in comment box. Thank you very much.